એટીએસ દ્વારા જે 8 આતંકીઓ પકડવામાં આવ્યા હતા, આપ જોઈ શકો છો કે અત્યારે તેમને અંદર લઈ જવામાં આવે છે। કોર્ટ કાર્યવાહી પૂર્ણ થઈ છે અને આ કોર્ટ કાર્યવાહીમાં જે 14 દિવસના રિમાન્ડ બાદ જે 5 શખ્સો છે એમને 7 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। આપને વિગતવાર માહિતી આપી દઈએ કે જે 8 આતંકી ઝડપાયા હતા તે 8 આતંકી પૈકી 5 જે શખ્સો છે તેમના 10 દિવસના રિમાન્ડની એટીએસ દ્વારા માંગણી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે આ 8 શખ્સોની પૂછપરછ દરમિયાન વધુ 5 શખ્સોના નામ ખુલ્યા હતા, તેમને ગતરોજ કડી કોર્ટમાં રજૂ પણ કરવામાં આવ્યા હતા અને એ દરમિયાન એમના 8 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા। ત્યારે જે આ અગાઉના 14 દિવસ પહેલાં જે રજૂ કરવામાં આવ્યા હતા તે 8 આતંકીને ફરીથી 14 દિવસના જે રિમાન્ડ પૂર્ણ થતાં આજે ફરીથી કડી કોર્ટમાં રજૂ કરાયા હતા અને કોર્ટમાં ફરીથી રિમાન્ડની માગણી કરવામાં આવી હતી અને આ રિમાન્ડની માગણી દરમિયાન 7 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। આ સમગ્ર જે મામલો છે તેની અંદર એટીએસને જે રિમાન્ડ માટેની જે રજૂઆતો છે એ જે મુદ્દાઓ છે એની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે એટીએસ દ્વારા જે આ પૂછપરછ દરમિયાન કેટલાક મુદ્દાઓ જાણવા મળ્યા છે કે બોમ્બ બનાવવાની જે સામગ્રી લાવવામાં આવી હતી આ શખ્સો દ્વારા અને બોમ્બ બનાવી અને 8 જગ્યાએ ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું। જમ્મુ અને કાશ્મીરમાં AK-47 ચલાવવાની તાલીમ પણ લીધી હતી। આ ઉપરાંત જે એક પાવડર જે ખતરનાક પ્રકારનો છે પાવડર એ બનાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો। આ તમામ માહિતી અને જેહાદી પુસ્તકો પણ ડાઉનલોડ કરવામાં આવ્યા હતા। આ તમામ જે માહિતી છે એની વધુ વિગતોની તપાસ માટે એટીએસે ફરીથી રિમાન્ડ માગ્યા છે અને 5 શખ્સોને 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાતા અત્યારે એટીએસમાંથી જે આ તે તમામને લઈ જવામાં આવ્યા છે। કડી કોર્ટમાંથી એટીએસ દ્વારા લઈ જવામાં આવે છે અને આગળની તપાસ હવે એટીએસ કરી રહી છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, ટીવી નેશન।